બરાબર, એમાં જોન કિટ્સ છે. હેડ એટલે હોવું, ડવ એટલે ડીઓવી, ડવ એટલે કાગડો, સફેદ કાગડો, ડવ એટલે સફેદ કાગડો. કબૂતર એટલે ડવ એટલે કબૂતર. ડીઆઈઈડી ડાયડ એટલે મરેલું. GRIEVING ગ્રીવિંગ એટલે દુઃખ. ફીટ એટલે પગ થાય, FEET ફીટ એટલે પગ, FEET ફીટ એટલે પગ. TIED ટાઈડ એટલે બાંધેલા. સિલ્કન એટલે રેશમી, THREAD થ્રેડ દોરી. OWN OWN ઓવન નો થાય, ઓન થાય. LEAVE લીવ એટલે છોડવું, લાઈક ALONE અલોન એટલે એકલું. PRETTY પ્રીટી એટલે સુંદર. PEAS પીઝ એટલે દાણા વટાણાય થાય. I had a dove and the sweet dove died. મારી પાસે એક કબૂતર હતું, પ્રેમાળ કબૂતર મરી ગયું. And I have thought it died. અને મેં એવું વિચાર્યું કે મરી ગયું હતું. I have thought it died of grieving એટલે I had thought it died of grieving દુઃખના કારણે ગુજરી ગયું. Oh, what could it grieve for? અરે એને એનું દુઃખ હશે. Its feet were tied, એના પગ બાંધેલા હતા. With a silken thread of my own hands weaving, મારા પોતાના હાથે ગૂંથેલા રેશમી દોરાથી એના પગ બાંધેલા હતા. એને એનું દુઃખ હોય એવું એ કેસ, હું નથી કહેતો. Sweet little red feet, નાના પ્યારા લાલ પગ. Why should you die? તારે હું કામ મરવું જોઈએ? Why should you leave me? તારે મને શું કામ છોડવો જોઈએ? You lived alone in the forest tree, તું એકલું રહેતું તું જંગલના ઝાડમાં. Why pretty thing? શા માટે સુંદર વસ્તુ? Would you not live with me? તું મારી યારે નહીં રહે? I kissed you oft and gave you white peas. મેં તને શું કહેવાય ચુંબન કર્યું અને સફેદ દાણા દીધા. Why not live sweetly? કેમ પ્રેમથી નથી રહેતું? As in the green trees, જે રીતે તું લીલા ઝાડમાં રહેતું તું એમ. બસ આવું એને કીધું.